નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કાપોદ્રાની 14 વર્ષની કિશોરી પર બળાત્કાર. અજાણ્યા આધેડે ફોસલાવી તરુણીને ખેતરમાં લઈ કર્યું કુકર્મ. કિશોરીની હત્યાની કરી હતી કોશિશ. કિશોરીના બળાત્કારની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. બાળકો, મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, વિરોધ કરી ચક્કાજામ કર્યો. સુરત જિલ્લામાં કોંગ્રેસનું રહ્યું સહ્યું એક નાક પણ કપાયું. માંડવી તાલુકા પંચાયતની કારોબારી સમિતિની વિશ્વાસની દરખાસ્તમાં સભ્યોએ છોડ્યો કોંગ્રેસનો સાથ. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના ભગવા આતંકવાદના નિવેદન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન. સુરત શહેર જિલ્લામાં શિંદેનું પૂતળું બાળ્યું તો ધરણા કરી શિંદેના રાજીનામાની માંગ. અને નવજીવન મોટર્સના મેનેજરની 1 કરોડની ઉચાપત. ગ્રાહક કંપનીને બોગસ ચલણો પકડાવી કરી ઠગાઈ. ઠગ મેનેજર ફરાર. યુવતીઓ કે મહિલાઓ માટે સુરત શહેર આમ તો સલામત હોવાના ત્રાગા પોકારવામાં આવે છે, પરંતુ શું ખરેખર સુરતમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ છે? ત્યાં આ બણગાંવની પોલ ખોલતો કિસ્સો કાપોદ્રા વિસ્તારમાં બનવા પામ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરીને ફોસલાવીને લઈ જનાર એક અજાણ્યા ઇસમે તેની પર બળાત્કાર કર્યા હોવાની ઘટનાએ સમગ્ર સભ્ય સમાજને હલાવી દીધો છે. કાપોદ્રાની કિશોરી પર બળાત્કાર. ફોસલાવી લઈ ગયો ઇસમ ખેતરમાં અને કિશોરીને બનાવી પોતાના હવસનો શિકાર. સમગ્ર સભ્ય સમાજમાં મચી ગયો ખળભળાટ. માસૂમનું જીવન થઈ ગયું દાગ દાગ. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી માસૂમ કિશોરીનું નામ અને તેનો ચહેરો અમે તમને બતાવી શકતા નથી, પરંતુ તમે તેને જોશો તો બાળપણની માસૂમિયતથી ઉભરાતી આ કિશોરીની આંખોમાં તમને તેની પર વીતેલા પાશવી સમયનો કાળો કેર સ્પષ્ટપણે જોઈ શકશો. આ 14 વર્ષની કિશોરી યોગી ચોક ખાતે રહે છે અને જ્યાં બુધવારે ઘર પાસે આવેલા પાર્લર પર દૂધ લેવા ગઈ ત્યારે અજાણ્યો ઇસમ તેની પોતાની કાકીના ભાઈ હોવાનું ઓળખ આપી શાકભાજી લેવા જવાનું કહીને લલચાવીને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો અને સણિયા ગામ નજીકના ખેતરમાં લઈ જઈ તેની પર બળજબરીથી બળાત્કાર કર્યો હતો. પોતાની વાસના સંતોષ્યા બાદ કિશોરીને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી કિશોરીને એ જ હાલતમાં મૂકી તે નાસી છૂટ્યો હતો. બળાત્કાર કરીને હવસખોર તો રવાના થઈ ગયો, પરંતુ પાશવી અત્યાચાર બાદ માંડ ઊભી થઈ આ કિશોરી ઘરે પરત ફરી અને પોતાના સાથે બનેલી એ દોજક પળોની આપવીતી પરિવારજનોને કહેતા જ પરિવારના સભ્યોના માથે જાણે પસ્તાળ પડ્યો. બાળપણમાંથી હજુ માંડ કિશોર અવસ્થામાં પ્રવેશેલી પોતાની વાલસોઈ દીકરી સાથે બળાત્કાર જેવી હિચકારી ઘટના બનતા પરિવારજનોએ શું કરવું તે અંગે વિમાસણમાં પડ્યા હતા અને તે બાદ થોડા કલાકો પછી પોલીસને જાણ કરીને પોતાની પુત્રી પર થયેલી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. સમુદ્ર ઘટનામાં 8 વાગે છોકરી ગજાનંદમાં રહે છે અને દૂધ લેવા ગઈ હતી. દૂધ લેવા ગઈ એટલે ત્યાં રોડ ઉપરથી જ તે એક ભાઈ અને ગાડી ઉપર બેસાડી દીધી અને લઈ ગયો બહાર સણિયા રોડ બાજુ અને ત્યાં એને પર રેપ કર્યો. આ ઘટના કેટલા વાગે બની હતી? આ 8:30 વાગે ઘેરેથી નીકળેલી અને 11:30 પાછી આવી. બરાબર. ઘરે આવ્યા બાદ એટલે છોકરીની જાણ? ઘરે આવી છોકરી તરત રડવા મળી અને એની આંટીને બધી જે બન્યું એની ઉપર એને જણાવી દીધું. છોકરી એ માણસ જે ભાઈ સાથે ગઈ હતી એને ઓળખે છે? નહીં, છોકરી એને ઓળખતી નથી. એ ક્યાં લઈ ગયો હતો એ છોકરી? એ સણિયા રોડની આગળ નહેરના રોડ ઉપર આગળ હાઈવે લગન છોકરીને લઈને ગયેલા, ત્યાં એ બતાવતી હતી કે આ જગ્યા પર મને લઈ ગયા હતા એમ. કિશોરી પર બળાત્કાર થયાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. રાતના 12 વાગ્યા બાદ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પરિવારજનો તેમજ જે દુકાને કિશોરી સામાન લેવા ગઈ હતી તેની પૂછતાછ કરી સમગ્ર ઘટનાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિત કિશોરીને સારવાર તેમજ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સાથે બનેલી એ હિચકારી ઘટના તેને પોતાના શબ્દોમાં પોલીસ સમક્ષ વર્ણવી હતી. એ સમયે તેને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અને લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કારનું કૃત્ય કરેલ છે. આ બાબતે કાપોદ્રા પોસ્ટેમાં ફરિયાદ નોંધી IPC 376નો ગુનો નોંધીને તેની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. સર, કેટલા જણ હતા અને એને ક્યાં લઈ જવામાં આવી હતી? આમાં એક જ વ્યક્તિ હતો. એક વ્યક્તિ તેને લલચાવી ફૂસલાવીને લઈ ગયેલ છે અને તેને કોઈ વાડીમાં, કેળાની વાડીમાં લઈ ગયેલ છે.
એવું બળાત્કાર કર્યાની કેટલીક વાતો જાણવા મળે છે, જેમાં તમે સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. આ કિશોરી અભ્યાસ કરવા માટે 6 મહિના પહેલા જ સુરતમાં આવી હતી અને હવસખોરનો ભોગ બનેલી કિશોરી ધોરણ 7 સુધી ભાવનગરમાં ભણી હતી. જોકે ત્યાંની આર્થિક સ્થિતિના અભાવે તે સુરતમાં કાકાના ઘરે વધુ અભ્યાસ માટે આવી હતી. નરાધમનો શિકાર બનતા તે માત્ર 6 મહિના પહેલા જ સુરતમાં આવીને રહેવા લાગી હતી અને અહીં રહીને તે ખાનગી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. પોલીસે પણ તેની તપાસ હાથ ધરી છે, જેમાં પૂણા નહેર રોડ પર જે પૂણાની ચેકપોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે ઘટના સ્થળે નિરીક્ષણમાં પહોંચેલા પોલીસે ચેકપોસ્ટના સીસીટીવી કેમેરાના રાત્રિના 8 થી 11 સુધીના ફૂટેજ મંગાવ્યા છે. પોલીસ માની રહી છે કે બળાત્કારી અહીંથી પસાર થયો હશે તો તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો અને તેની બાઇક નંબર તથા તેનો ચહેરો પણ મળી જશે. નરાધમે માત્ર બળાત્કાર જ નહીં પરંતુ પોતાનું જધન્ય કૃત્યને સમાજથી છુપાવવા કિશોરીની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. નરાધમે કિશોરીના કપડાં કાઢી બળાત્કાર કર્યા ત્યારે તેણીએ ખૂબ જ વિરોધ કરી બૂમો પાડી હતી. જોકે આ નરાધમે યુવતીને માર મારી મોઢું દબાવી દીધું હતું અને તેનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે ગળું દબાવતા કિશોરી બેભાન થઈ ગઈ હતી, જેથી નરાધમને બળાત્કાર ગુજારી કિશોરીને અર્ધ બેભાન હાલતમાં જ યોગી ચોક પાસે મેદાનમાં મૂકી ફરાર થઈ ગયો હતો. કિશોરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે કિશોરીને ફોસલાવનાર આધેડ વયનો ઈસમ ગજાનંદ સોસાયટીની બહાર આવેલ શ્રી જોગી મેડિકલ પર જ બેસી રહેતો હતો. ચેતકલ પર તેની 4 થી 5 વાર જોયો હતો, જેથી તેના માટે ચહેરો પરિચિત બની ગયો હતો અને આ જ વાતનો નરાધમે ફાયદો ઉઠાવ્યો હતો. પોલીસે મેડિકલ માલિકની પણ પૂછપરછ હાથ ધરી હતી. કાપોદ્રા વિસ્તારમાં કિશોરી પર થયેલા બળાત્કારમાં સાંજ પડતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માસૂમ કિશોરીને ન્યાય અપાવવા માટે બપોર બાદ કાપોદ્રા વિસ્તારના રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ હજારોની સંખ્યામાં એકઠા થઈ એક મોટી રેલી યોજી હતી. રસ્તા રોકી ચક્કાજામ કર્યા હતા. જોકે લોકોને સાંભળવામાં પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓને પરસેવો પડી ગયો હતો. કાપોદ્રાના યોગી ચોક વિસ્તારમાં એક માસૂમ કિશોરીને ફોસલાવી ખેતરમાં લઈ ગયા બાદ તેની પર પાશવી બળાત્કાર ગુજારી નરાધમ ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન કિશોરીએ બૂમાબૂમનો પ્રયાસ કરતા નરાધમે તેનું ગળું દબાવી માર મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ કાપોદ્રા સહિત શહેરભરમાં વાયુ વેગે ફેલાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. માસૂમ કિશોરી પર થયેલા બળાત્કારના કેસમાં તેણીને ન્યાય અપાવવા માટે યોગી ચોક સહિત કાપોદ્રા વિસ્તારના લોકો બપોર પછી રસ્તા પર ઉતરી આવ્યા હતા. 1500 થી 2000 રહીશો રસ્તા પર ઉતરી ન્યાય આપો, સમાજના દૂષણો દૂર કરો, નરાધમને ફાંસી આપોના બેનરો અને નારા સાથે એક મોટી રેલી યોજી હતી અને કાપોદ્રા વિસ્તારમાં દુકાનો પણ બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ આ રહીશોએ રસ્તા ઉપર પણ બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. તો જુઓ રહીશોમાં ભભૂકતો જ્વાળા જેવા ગુસ્સાના દ્રશ્યો. તમે જોયું કે રસ્તા રોકી નારા લગાવી રહીશોનો આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આ બનાવની જાણ થતાની સાથે જ કાપોદ્રા પોલીસ તથા પૂણા પોલીસનો કાફલો તથા બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે અગનગોળાની જેમ ભભૂકતો રોષ જોઈ ઘડી બે ઘડી માટે તો પોલીસે પણ પીછેહટ કરવાનો વારો આવ્યો હતો. નરાધમના આ અધમ કૃત્ય વિરોધ જંગ છેડનારા રહીશોએ કાપોદ્રા પીઆઈ કીકાણી અને પૂણા પીઆઈ પરમારને પણ આડે હાથ લીધા હતા અને જીભા જોડી પર ઉતરી જઈ પોતાનો ગુસ્સો તેમની સામે ઠાલવ્યો હતો. તો જુઓ એ દ્રશ્યો કે જ્યાં પીઆઈને ચારે બાજુથી ઘેરી લઈ વ્યક્ત કર્યો આક્રોશ.
આ રહીશોનો ગુસ્સો શાંત કરવામાં તો પોલીસને પરસેવો પડી ગયો હતો. પોલીસની હાલત તો ભીડમાંથી જ પગ સેરવી લઈ નીકળી જવા જેવી થઈ હતી. પરંતુ આખરે બિચારી પોલીસ કરે પણ શું, તેણે લોકોનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ઘટનાઓ શહેરમાં બનતી જ હતી, પરંતુ દિલ્હી ગેંગરેપની ઘટના બાદ લોકોમાં જાગૃતિ આવી હતી અને હવે લોકોમાં આવા કિસ્સા સામે લડવા માટે હિંમત આવી છે. ત્યારે હવે આ સમગ્ર ઘટનામાં કાપોદ્રા પોલીસ પોતાનું નાક બચાવવા માટે કેટલી મહેનત કરશે તે તો જોવું જ રહ્યું. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં એકમાત્ર કોંગ્રેસ શાસિત માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. અપક્ષ અને અન્ય 4 સભ્યોએ કોંગ્રેસની દરખાસ્ત વિરુદ્ધ 13 મતો અવિશ્વાસના રજૂ કરતા કોંગ્રેસ સત્તા સ્થાનેથી દૂર થવું પડ્યું હતું. સુરત જિલ્લામાં એકમાત્ર માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસનું શાસન હતું, જેમાં 11 સભ્યો કોંગ્રેસના સભ્યોના ભાજપ તથા 1 સભ્ય જ અપક્ષ અને 1 સભ્ય જનતા દળનો હતો. તાલુકા પંચાયતમાં જનતા દળ તથા અપક્ષ સભ્યોએ પણ કોંગ્રેસને મત આપતા અત્યાર સુધી સત્તા સ્થાને હતું. પરંતુ ગુરુવારે યોજાયેલી સભામાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મૂકેલી દરખાસ્ત સામે ભાજપે પણ દરખાસ્ત મૂકતા વાત મતદાન પર પહોંચી હતી, જેમાં કોંગ્રેસની દરખાસ્તના સમર્થનમાં 8 સભ્યોની સામેની દરખાસ્તની તરફેણમાં અપક્ષ તથા 4 કોંગ્રેસ સભ્યો મળી કુલ 16 સભ્યોએ મતદાન કરતા જ તાલુકા પંચાયતમાં કારોબારીની સત્તાના સમીકરણ બદલાઈ ગયા હતા. સામાન્ય સભામાં કોંગ્રેસે કારોબારી સમિતિમાંથી સત્તા ગુમાવી હતી. હવે આવનારા દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખની સામે પણ લટકતી તલવાર થઈ ગઈ છે, જેની શરૂઆત આજ રોજ તાલુકાના 13 સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખની સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસના નમૂના સાથે અસંતોષ વ્યક્ત કરી દીધો હતો અને પ્રમુખ ઉપપ્રમુખ સભ્યોએ પણ એક હતું શાસન ચલાવતા હોવાનું નોંધ કરી હતી. આમ કોંગ્રેસે કારોબારી ગુમાવી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખમાં પણ બદલાવ થવાનું નિશ્ચિત થઈ ગયું છે. કેન્દ્રના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જે હિન્દુઓ વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે, આતંકવાદી કહ્યા છે, તો તેના અનુસંધાને સમગ્ર ભારતમાં અને તેના ભાગરૂપે આજ રોજ માંડવી મુકામે પણ સુરત જિલ્લાનો ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી એઓએ કરેલ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ બધાની સાથે જ માંડવી મામલતદાર કચેરીના પટાંગણમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે હિન્દુઓને આતંકવાદી તરીકે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ નટુ રબારી, માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહેશભાઈ વસાવા, બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના બીજા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો પ્રતિક ધરણામાં બેઠા હતા. સુરત જિલ્લા પ્રમુખ તથા ઈશ્વરભાઈ પરમારે પોતાના ભાષણમાં સુશીલ કુમાર શિંદેના નિવેદનનો વિરોધ કરી એમના નિવેદનને વખોડી કાઢી હતી. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના નિવેદનને લઈને સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈ વ્યારા ખાતે ભાજપ દ્વારા સુશીલ કુમાર શિંદેના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન સુશીલ શિંદેએ નિવેદન આપ્યું હતું કે ભાજપ અને આરએસએસ આતંકવાદનો કેમ્પ ચલાવે છે, જેને લઈ ભાજપ અને આરએસએસ તેમજ સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેને લઈ આજરોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભારત દેશના જવાબદાર વ્યક્તિ ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેજી આતંકવાદીઓને પ્રોત્સાહન મળે એવા નિવેદનો કરે છે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આખા દેશમાં રસ્તા પર ઉતર્યા છે અને આવા નિવેદનો જો અટકશે નહીં તો આમથી જલદ કાર્યક્રમો આપવામાં આવશે. અને હિન્દુઓમાં આજે જબરજસ્ત આક્રોશ છે. આજે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આતંકવાદી કેમ ચલાવે છે એવા બિનજવાબદાર નિવેદનો કરે છે, એ યોગ્ય નથી. એના માટે આજે અમે વ્યારાનગર અને તાપી જિલ્લો આજે જલદ આ કાર્યક્રમ આપ્યો છે, પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને હજુ પણ આવા નિવેદનો થશે તો આમથી જલદ કાર્યક્રમો આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ સભાખંડમાં ગુરુવારે આજ સાંજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ થયેલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામો રજૂ થયા હતા, જેમાંથી 3 કામો મુલતવી રાખી 16 કામોને મંજૂર રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં પાલિકાના બજેટ અંગેના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું, જ્યારે સામાન્ય માણસોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક કામગીરી કરી પૂર્ણ કરવા અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જે ઉપરાંત મોટા પ્રોજેક્ટોમાં સમય મર્યાદા પ્રોજેક્ટ પૂર્ણ થાય તેની તકેદારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
19 કામો હતા, એમાંના 3 કામો મુલતવી રાખવામાં આવ્યા છે અને બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ઝોન TP 11માં શાંતિકુંજ અને વાસનાલયનું એક કામ હતું, તે 33 લાખનું મંજૂર કરવામાં આવ્યું છે. અન્ય એક વરાછા ઝોનમાં નગર પ્રાથમિક શાળા 99-100ની અંદર એક કાર્બોનેટ શીટ શેડ બનાવવાનું કામ હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું. ખાસ કરીને વર્ષ 2012-13માં અને 13-14નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જે બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું તે અને આગામી વર્ષ 12-13 અને 13-14નું સુરત મહાનગરપાલિકાનું બજેટ બંને એક સાથે રજૂ કરવા માટે આ બજેટ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું હતું તે આજની સ્ટેન્ડિંગમાં મુલતવી કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની વિવિધ રેન્જ દ્વારા મંગળવારે હાથ ધરવામાં આવેલી સામૂહિક સર્વે કાર્યવાહી 8 પૈકી 3 ઠેકાણે આજે ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. 3 ઠેકાણેથી હાથ લાગેલા થોક બંધ વાંધાજનક દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સંભવતઃ સાંજે પૂરી થનારી આ તપાસમાં મોટા પાયે કાળું નાણું મળી આવવાની શક્યતા IT સૂત્રોએ જણાવી હતી. આવકવેરા વિભાગ રેન્જના અધિકારીઓને યાન ઉત્પાદક કેજરીવાલે પલસાણા સ્થિત ફેક્ટરી અને રિંગ રોડ સ્થિત ઓફિસ સહિત 4 ઠેકાણે સર્વે કામગીરી હાથ ધરી હતી. રેન્જના અધિકારીઓએ શ્રીશંકર સિલ્ક મિલ અને શ્રી વિષ્ણુ સિલ્ક મિલને ત્યાં તથા રેન્જ 4ના અધિકારીઓએ શુક્લા ડેરીના પલસાણા અને સચિનના ઠેકાણે સર્વે હાથ ધરી હતો. રેન્જ 6 પાલ સ્થિત શ્રેયા કન્સ્ટ્રક્શન અને ટ્રિનિટી ડેવલપર્સ તથા રેન્જ 9ના અધિકારીઓએ વરાછાના 2 બિલ્ડરને વરુણીમાં લઈ સામૂહિક તપાસ હાથ ધરી હતી. મંગળવારે સાંજે શરૂ થયેલી સર્વે કામગીરીમાં બુધવારે વધુ તપાસમાં શ્રીશંકર અને શ્રી કૃષ્ણા સિલ્ક મિલને ત્યાંથી 1 કરોડ, શ્રેયા કન્સ્ટ્રક્શનને ત્યાંથી 18 કરોડ અને વરાછાના 2 બિલ્ડરને ત્યાંથી 4 કરોડ મળી કુલ 23 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું. 8 પૈકી બાકીના કેજરીવાલ યાન ઉત્પાદનના 4 ઠેકાણે, શુક્લા ડેરીના 2 ઠેકાણે અને ટ્રિનિટી કન્સ્ટ્રક્શનને ત્યાં આજે ત્રીજા દિવસે પણ વાંધાજનક દસ્તાવેજની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. સંભવતઃ આજે સાંજે યાન ઉત્પાદક ડેરી સંચાલક અને બિલ્ડરને ત્યાં તપાસ પૂરી થશે, જેમાં કરોડોનું કાળું નાણું મળી આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તારામોતી પ્રવૃત્તિ વિદ્યાલય, જીવન ભારતી અને નૂતન બાળ શિક્ષણ ટ્રસ્ટ સાથે જોડાયેલા બાળ મંદિરના બાળકો માટે પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાના વરાછા ચોપાટી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ પ્રાર્થના, બાળ રેલી અને પ્રજાસત્તાક અનુરૂપ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. રામકૃપા વિદ્યાભવન અને શ્રી તાપી બ્રહ્મચારી આશ્રમ સંચાલિત બાળા તરફથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગ જાવી બોલતા જાય જય હિન્દ જય હિન્દ, ગંગ જાવી બોલતા જાય જય હિન્દ જય હિન્દ, કૂચ કરતા ચાલ્યા જાય નાના નાના સૈનિક, કૂચ કરતા ચાલ્યા જાય નાના નાના સૈનિક, ઘૂમતા વાળી પેટ ફેરી નવા બૂટ મોજા, ઘૂમતા વાળી પેટ ફેરી નવા બૂટ મોજા ફેરી, જંગલ પાડો ગમતા જતા ચાલ્યા જાય નાના નાના સૈનિક. સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2013માં આજે યોગાસન, હોકી, કુસ્તી અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી. ખેલ મહાકુંભમાં આજરોજ ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 421 ભાઈઓ અને 468 બહેનો મળી કુલે 889 રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં 192 ભાઈઓ અને 160 બહેનો, હોકી સ્પર્ધામાં 144 બહેનો તથા કુસ્તીમાં 90 ભાઈઓ અને 36 બહેનો મળી કુલ 622 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. શહેરના છેવાડે વડોદ ગામમાં હુંડી ફળિયા પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગટરમાંથી 4 દિવસ અગાઉ થેલીમાંથી માનવ ધડ વગરના અંગો મળી આવ્યા હતા. આ ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા ધડની તપાસ, યુવકની ઉંમર અંદાજિત 20 થી 27 વર્ષ હોવાનો રિપોર્ટમાં આવતા પોલીસે 6 દિવસ અગાઉ કરિયાણાના વેપારીનું પુત્રનું અપહરણ થયું હતું
આ દિન સુધી અપહરણકર્તા સુધી પહોંચવા કોઈ સુરાગ ન મળી હોવાને કારણે પોલીસે આશંકા સેવી હતી કે અપહરણ થયેલા યુવકના અંગો તો નથી. તે શંકાના આધારે યુવકના માતા પિતાને DNA ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પાંડેસરા પોલીસ લઈ આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસ મથકની હદમાં વડોદ ગામમાં હુંડી ફળિયા પાસે સુએઝ પ્લાન્ટના ગટરમાંથી એક થેલામાંથી ધડ વગરના માનવના ટુકડા કરેલ લાશ મળી આવી હતી. આ ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા માનવ અંગોની તપાસ કરવામાં આવી હતી. આ ધડની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે 20 થી 25 વર્ષની ઉંમરની આ યુવકની છે. આ યુવક હત્યા 7 દિવસ અગાઉ થઈ હતી. પાંડેસરા પોલીસ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરતા સચિન વિસ્તારમાં 19મી જાન્યુઆરીના દિવસે એક કરિયાણા વેપારીના પુત્ર જેની ઉંમર 19 વર્ષની છે તેનું અપહરણ થયું હતું અને અપહરણ કરતા રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. આ યુવકને અપહરણકર્તા પાસેથી હેમખેમ પાછો મેળવવા માટે પોલીસ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે. આ દિન સુધી પોલીસને હજી અપહરણકર્તા સુધી પહોંચવા માટે કોઈ સુરાગ મળી ન હોવાને કારણે પોલીસને આશંકા છે કે ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા આપેલ રિપોર્ટમાં યુવકની ઉંમર તેમજ હત્યા કેટલા દિવસોમાં થઈ હતી તેનો ઉલ્લેખ કરતા પાંડેસરા પોલીસે સુએઝ પ્લાન્ટના ગટરમાંથી તળી આવેલ કોથળામાં માનવ શરીરના અંગો અપહરણ થયેલા યુવકના તો નથી ને તે શંકાના આધારે પાંડેસરા પોલીસ યુવકના માતા પિતાને DNA ટેસ્ટ કરવા માટે લઈ આવી હતી. હવે DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ખરું કારણ બહાર આવશે. છેલ્લા 10 વર્ષથી પરિવારથી વિખૂટી પડેલી યુવતીનો લાંબા સમય બાદ ફરી એકવાર પરિવાર સાથે મેળાપ થતા હૃદયસભર દ્રશ્યો સર્જાયા હતા. નારી સંરક્ષણ ગૃહ અને પોલીસની સઘન પ્રયાસો બાદ 10 વર્ષે યુવતીના માતા પિતાને શોધવામાં સફળતા મળી હતી. વર્ષ 2001માં નવી સિવિલ હોસ્પિટલ પાસેથી જાગૃતિ નામની યુવતી પરિવારથી ગુમ થયેલી હાલતમાં ઉમરા પોલીસને મળી આવી હતી. આ પોલીસે જાગૃતિના પરિવારોની તપાસ આદરી હતી, પરંતુ જે તે સમયે કોઈ અત્તોપત્તો ન મળતા જાગૃતિને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. ત્યાંથી જ તેણીના પરિવારજનોની તપાસ માટે વરાછા, પુણા, કાપોદ્રા, ઉમરા DCB નારી સંરક્ષણ ગૃહ સામાજિક સંસ્થા જોતરાઈ હતી. આ દરમિયાન ગઈકાલે જાગૃતિને એક યુવાને ઓળખી બતાવી હતી. આ યુવાને જાગૃતિના માતા પિતા પનાસ ગામ સિટી લાઇટ વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પનાસમાં જાગૃતિને સાથે લઈ જઈ તપાસ કરતા તેણીના માતા પિતા મળી આવ્યા હતા. 10 વર્ષના લાંબા સમય બાદ જાગૃતિનો પરિવાર સાથે મેળાપ થતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. નારી સંરક્ષણ ગૃહમાં આજે જાગૃતિ કરીને અમારી જે છોકરી છે જે 2008માં અમારા ત્યાં આવેલી હતી, ઘણી બધી વાર તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ગોહિલ સાહેબ, રાકેશ આસ્તાના સાહેબ, ઉમરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, સુપ્રિન્ટેન્ડન્ટ, સમાજ સુરક્ષા અધિકારી ગીતાબેન, મારી કમિટી બીનાબેન, રેખાબેન, હીરાબેન, બધાના ખૂબ પ્રયત્નોથી મેયરશ્રી જે બધાએ કાલે રાત ખૂબ પ્રયત્નો કર્યા અને આજે એના મા બાપને ગોતી અને આજે અમે એને પરત કરી રહ્યા છે. એ છોકરી ખૂબ શાંત હતી, બિલકુલ બોલતી નહીં હતી, પણ કાલે રાતે જ્યારે અમે એને લઈ ગયા ત્યારે ત્યાંના એક યુવાને એને ગોતી જોઈ અને એમ કીધું કે આ છોકરી અને આના મમ્મી પપ્પા અહીં પહેલાં અહીંયા રહેતા હતા, હવે બીજે રહે છે અને અમે તમને તપાસ કરીને જાણ કરશું. એ પછી રાતે લગભગ 11:30ના સુમારે એના મમ્મી પપ્પાને પનાસ જે સિટી લાઇટ પર આવેલું છે ત્યાંથી એના મમ્મી પપ્પાને લઈને અહીંયા આગળ આવ્યા અને આજે અમે એ છોકરીને 5 વર્ષ પછી સોંપી રહ્યા છે. તો આજે અહીંયા નારી સંરક્ષણ ગૃહમાં એક હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ 5 વર્ષમાં આજ દિન સુધી છોકરી એ કોઈ દિવસ કોઈ પણ ધમ પછાડા કે કોઈ પણ એવી કૃત કર્યું નથી કે જેથી નારી સંરક્ષણ ગૃહ બદનામ થાય. સમાજ સુરક્ષા ખાતામાંથી પણ અમને ખૂબ સપોર્ટ મળે છે અને સુપ્રિન્ટેન્ડન્ટ પાર્વતીબેન આજે જે હાજર નથી તેને પણ ખૂબ પ્રયત્નો કર્યા છે અને આપની જે મીડિયા થકી જે નારી સંરક્ષણને વારંવાર જેટલા પણ સારા કામો થાય છે ને એની સારી નોંધ લેવામાં આવે છે. તો આજે હું મીડિયાનો બી અહીંયા ખૂબ ખૂબ તબક્કે આભાર વ્યક્ત કરું છું. ઉત્તરાયણ પર્વને આજે એક સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે. ત્યાં ઉત્સવની સજા આજે પણ નિર્દોષ પક્ષીઓ ભોગવી રહ્યા છે. અગાસી તેમજ વૃક્ષોમાં ફસાયેલા પતંગના દોરાનો ભોગ બની રહ્યા છે, જેની મદદે સેવાભાવી લોકો આગળ આવી પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. પર્વત પાટિયાના મોડલ ટાઉન રોડ પર આવેલા ચબુતરામાં આવતા પક્ષીઓની સંભાળ લેવા માટે સ્થાનિક જાગૃત લોકોએ અભિયાન હાથ ધર્યું હતું. અનેક મૂંગા પક્ષીઓના પગોમાં પતંગના દોરા સાથે તારના વાયરો પણ ફસાયેલા જોવા મળ્યા. પતંગ ચગાવવાની મજા લીધા બાદ કપાયેલા પતંગોના કાતિલ દોરા આજે પણ આ પક્ષીઓ માટે જીવલેણ પુરવાર થઈ રહ્યા છે. પતંગ રસિયાઓ તહેવાર પૂરા થયા બાદ
પછી આવતા વર્ષના ઉત્તરાયણ તહેવારની રાહ જોઈને બેઠા છે, ત્યાં પક્ષીઓ માટે વીતેલો તહેવાર આજ સુધી ઘાતક પુરવાર થઈ રહ્યો છે. મોડલ ટાઉન પરના ચબુતરા પાસે દાણા ચણવા આવતા પક્ષીઓને પકડીને જાગૃતોએ તેમના પગોમાંથી ફસાયેલી દોરી સાવચેતીથી બહાર કાઢી હતી. यह जो मकर संक्रांति उत्सव जो अभी संपन्न हुआ है, उस दरमियान बहुत से पक्षियों की जान इस डोर के माध्यम से गई है. मैं सूरत की जनता से अपील करना चाहता हूं कि अपने घर के बालकोनी में जहां कपड़े सुखाने का कार्य होता है, वहां अभी भी बहुत जगह जो पतंग की डोर है, जो छोटे छोटे बिजली के तार हैं, वो वहाँ लगे हुए हैं. अभी भी वर्तमान में रोज के 10 से 15 पक्षी रोज इस विषय के आनंद जी मालपानी एवं हनुमान जी के पास आ रहे हैं और ये तन्मयता से एक मनुष्य का जितना उपचार नहीं किया जाता है, उससे भी ज़्यादा ये उसका उपचार कर रहे हैं. मैं पुनः हिंदू संस्कृति जो सनातन अपनी संस्कृति है, जहाँ पक्षी और पशुओं का, जानवर और पक्षियों का मनुष्य से भी ज़्यादा सम्मान किया जाता है, मैं पुनः इस सूरत की धार्मिक जनता से अपील करना चाहता हूँ. કોઈની મજા કોઈ માટે બની જાય છે મોતની સજા, પરંતુ આવા જાગૃત નાગરિકો નિર્દોષ પક્ષીઓ માટે ખાસ સમય કાઢીને તેમની યાતનામાંથી મુક્તિ અપાવવાનું મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. ત્યારે હિન્દ ટીવી પણ આપને અપીલ કરે છે કે આપની અગાસી પર કે અન્યત્ર પતંગના દોરા દેખાય તો તેને દૂર કરી અબોલ પક્ષીઓના જીવની રક્ષા કરશો. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સચિનમાં સ્ટેશન રોડ પર આવેલા હિના વિઝન નામના ઇલેક્ટ્રોનિક્સના શોરૂમના તાળા તોડી તસ્કરો રોકડા 2 લાખ મળી કુલ રૂપિયા 10,40,000ની ચોરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ 10 લાખની ચોરીની આ ઘટનામાં દુકાનના કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે. સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્ટેશન રોડ પર હિના વિઝન નામનો શોરૂમ છે. ઇલેક્ટ્રોનિક્સનો આ શોરૂમ પ્રકાશ વક્તામલ જૈનની માલિકીનો છે. સચિન હાઉસિંગમાં આવેલો શિવમ રો હાઉસમાં રહેતા પ્રકાશ જૈન મંગળવારે રાતે દુકાન બંધ કરીને ગયા હતા. બુધવારે સવારે રાબેતા મુજબ તેઓ દુકાને આવ્યા ત્યારે આગળનું શટર રાબેતા પ્રમાણે બંધ અને સહી સલામત હતું. તસ્કરો દુકાનના ટેબલના ડ્રોઅરમાંથી રોકડા 2 લાખ રૂપિયા, 19 ડિજિટલ કેમેરા, 94 કેમેરા, 30 કાંડા ઘડિયાળ, 2 હેન્ડીકેપ અને એક સાદો કેમેરો ચોરી ગયા હતા. ચોરાયેલી રોકડ તથા આ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની કિંમત 10,40,000 રૂપિયા થતી હોવાનું પણ પ્રકાશભાઈએ પોલીસને જણાવ્યું હતું. આ દુકાનની સ્થિતિ જોતા તસ્કરો પાછળના ભાગનું શટર ખોલીને અંદર પ્રવેશ્યા અને હાથ ફેરો કરી ગયાનું જણાવ્યું હતું. સીસી કેમેરામાં 3 તસ્કરો ચોરી કરતા હોવાનું કેદ થયું છે. આ સીસી ફૂટેજના આધારે પોલીસ તસ્કરોનું પગેરું દાબવાની કવાયત હાથ ધરી છે. સીસી કેમેરાના ફૂટેજ થોડા ધૂંધળા હોય, પોલીસ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરી ઇમેજ ક્લીન કરી તસ્કરોની ઓળખ માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનું સૂત્રો થકી જાણવા મળે છે. બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે દર વર્ષ ગુજરાત સરકાર દ્વારા યોજાતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આજે શહેરની વિવિધ શાળાઓમાં વિનામૂલ્યે બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા નવજાત શિશુથી 18 વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓના આરોગ્ય તપાસની કામગીરી હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના હેલ્થ સેન્ટરની આરોગ્ય કાર્યક્રમની ટીમ શાળા તથા આંગણવાડીમાં જઈ તમામ બાળકોની આરોગ્ય તપાસ કરે છે. સામાન્ય લક્ષણો સંબંધી બીમારમાં સ્થળ પર જ બાળકનું સારવાર આપવામાં આવે છે. ચાલુ વર્ષે વીતેલા 1 મહિનામાં આ કાર્યક્રમ અંતર્ગત 4,17,000થી વધુ બાળકોની આરોગ્ય તપાસણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં 19,000થી વધુ બાળકોને સ્થળ પર દવા આપી સારવાર આપવામાં આવી હતી. તાપી રેલવે ટ્રેક પર ડિંડોલી રેલવે ફાટક નજીક માલગાડીના 2 ડબ્બા છૂટા પડી જતા દોડધામ મચી જવા પામી હતી. કોઈ ટિકટખોરે 2 ડબ્બા વચ્ચેનું એંગલ છૂટું પાડી દીધું હોવાની ચર્ચા છે. ડબ્બા અલગ પડી જતા કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગુરુવારે સવારે 7:00 વાગ્યાના અરસામાં ડિંડોલી નવાગામ રેલવે ફાટક પાસે માલગાડી ટ્રેન થોભી હતી ત્યારે કોઈ ટિકટખોરે 2 ડબ્બા વચ્ચેનું એંગલ છૂટું પાડી દીધું હતું. ટ્રેન જેવી આગળ વધી અને 2 ડબ્બા છૂટા પડી જતા ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત બની જતી, જેને કારણે ઉધના રેલવેનું તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું
ડબ્બાઓને ફરી જોઈન્ટ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ હતી. રિપેરિંગની કામગીરીમાં સમય નીકળતા કલાક સુધી ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ ગયા હતા. જોકે કામગીરી પૂર્ણ થતાં ફરી ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો મચાવે તે તો સમજ્યા, પણ શાસક પક્ષના કોર્પોરેટરે બુધવારે મળેલી સભામાં વિપક્ષની ભૂમિકા અદા કરી હતી, જેમાં ફરિયાદો અને રજૂઆતો કરવા આવતા શાસકોના સભ્યોને જ અધિકારીઓ સાંભળતા ન હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. ચારે બાજુ ખોદકામ, રસ્તા ઉપર દબાણ અને અપૂરતા મળતા પાણીની સમસ્યાઓ, પાલિકાના જ સ્પોર્ટ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ઉપર મોડી રાત્રે ચાલતી દારૂની મહેફિલ જેવા મુદ્દાઓ પર ભાજપના કોર્પોરેટરોએ હૈયાવરા ઠાલવી હતી. શાસક પક્ષના જ સભ્યોએ પોતાની રજૂઆતો અને ફરિયાદોને અધિકારીઓ સાંભળતા નહીં હોવાનો બળાપો ઠાલવ્યો હતો. બીજી બાજુ વિરોધ શાસક સમિતિમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ક્લાર્કની ભરતીમાં લોલમલોલ મુદ્દે ભાજપ શાસકોના કાન ખેંચ્યા હતા. પાલિકાની જાન્યુઆરી મહિનાની સામાન્ય સભા બુધવારે મળી હતી. શૂન્ય કલાકની ચર્ચામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોર કોર્પોરેટર તરીકે દેખાયેલા કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલના આક્રમક તેવર જોવા મળ્યા હતા. ભાજપ શાસકની ખામીઓ ઉઘાડી પાડીને વિરોધ પક્ષની ગરજ પૂરી કરી હતી. તેમણે એવી રજૂઆત કરી હતી કે શહેરમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદાયેલા પડ્યા છે, ક્યાંક ઓવરબ્રિજ માટે કામ ચાલુ છે, તો ક્યાંક BRTC માટે, ક્યાંક પાણી તો ક્યાંક ડ્રેનેજ માટે રસ્તા ખોદાયેલા પડ્યા છે. દિલ્હી ગેટ, ઉધના મગદલા રોડ, સહારા દરવાજા, ડિંડોલી, ઉધના મેઇન રોડ, અડાજણ રોડ, કતારગામ રોડ, સરથાણા, પુણા વિસ્તાર, સુરત ડુમ્મસ રોડ પર ખોદકામ કરીને મૂકી દેવાયા છે. પાલિકાના જ જુદા જુદા વિભાગો આંતરિક સંકલન કરીને વારાફરતી જુદા જુદા રસ્તાઓ પર કામ કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નવા કમેલા દરવાજા ખાતે એક ઈસમને વગર લાયસન્સના દેશી બનાવટનો એક તમંચો અને કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી કે મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ કમેલા દરવાજા પાસે આવેલા સંજયનગર ખાતે રહેતો અહમદ અલી બદરી અલી શેખ વગર લાયસન્સનો દેશી બનાવટનો એક તમંચો લઈને આનંદનગર દાદી અમ્માની દરગાહ પાસે ફરી રહ્યો છે. આ આધારે ડીસીબી પોલીસે અહમદ અલીને અટક કરી તેની તપાસ કરતા તેની પાસેથી ₹3000નો દેશી તમંચો તેમજ ₹600ની 3 નંગ કાર્ટીજ મળી આવી હતી. જે આધારે ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી આ તમંચો તે ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ફોર વ્હીલર ગાડીની જાણીતી એક કંપનીના શહેરમાં આવેલા શોરૂમમાં કામ કરતા મેનેજરે અજીબ તરકીબ અજમાવી શોરૂમના માલિકને ₹1 કરોડનો ચૂનો ચોપડ્યો હોવાનો ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગ્રાહક પાસેથી રોકડા લઈ બોગસ રસીદો સહિત બોગસ ચેકો બનાવવાની તરકીબો આ ભીજા બાજે વાપરી હતી. સમગ્ર બનાવ અંગેની મળતી વિગત મુજબ દેવચંદ નગર સી આશીષ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 1 થી 11 ખાતે નવજીવન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે રજત પ્રવીણલાલ જૈન પોતાની ફરજ દરમિયાન કંપનીના માલિકોનો વિશ્વાસ જીતી લીધા બાદ કંપનીમાં આવતા ગ્રાહકોના નાણાં સગેવગે કરવા નવજીવન મોટર્સ કંપનીમાંથી શાંતિકી કાર જેની કિંમત ₹25,29,000 તથા 4 વ્હીલ ડ્રાઈવ ઓટોમેટિક મોડલની ઓન રોડ જેની કિંમત ₹28,39,000ની હોય તે ગાડી કંપની તરફથી કોઈ ડિસ્કાઉન્ટ ન હોવા છતાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટની લાલચ આપી ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ગ્રાહકો પાસે રોકડા રૂપિયા તથા ચેકથી નાણાં લઈ કંપનીના નામથી બનાવટી બુકિંગ ચલણ બનાવી કંપનીના એકાઉન્ટન્ટ દેવેન્દ્ર વસંતલાલ રામીની ખોટી સહીઓ કરીને ગ્રાહકોને આપી તે રસીદો પધરાવી દીધો હતો. પરંતુ ગાડી નહીં મળતા ગ્રાહકોએ પાછા માંગેલા નાણાં માટે આ ભેજા બાદ મેનેજરે ફસાયેલા ગાડીયામાંથી નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. જ્યાં સેલ્સ એક્ઝિક્યુટિવ જય નલિનભાઈ દેસાઈનું HDFC બેંકના ખાતાનો ચેક મેળવી તેના ઉપર નવજીવન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું પ્રિન્ટ કરીને કંપનીના ડિરેક્ટર્સ હિતેન્દ્ર જસવંતભાઈ ગજ્જરની ખોટી સહીઓ કરી ગ્રાહકોને ચેક આપી દીધા હતા. જે એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય બેંકમાંથી બાઉન્સ થયો હતો અને બાઉન્સ થયેલા ચેકનું પેમેન્ટ લેવા આવેલા ગ્રાહકો પાસેથી સમગ્ર વિગત જાણ્યા બાદ માલુમ પડ્યું કે રજતે છેતરપિંડી કરી કંપનીના નામે ગ્રાહકો પાસે રજતે 28 લાખ પડાવી લીધા હતા અને તે ઉપરાંત આરોપીએ કંપનીના ₹25,48,000 મળી કુલ્લે ₹1 કરોડની ઊંચાપાત કરી ફરાર થઈ જતા છેવટે કંપનીના માલિક દીપકભાઈ ગજ્જરે ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે હાલ રજત ફરાર હોય પોલીસે તેના ઘરની તેમજ તેના પરિવારજનોની તપાસ હાથ ધરી રજતનું પગેરું શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ દેશમાં ભગવો આતંકવાદ ચાલી રહ્યો હોવાનું વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સહિત હિન્દુ સંગઠનોમાં વિરોધનો વંટોળ ફૂંક્યો છે. આ સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ આ વિવાદાસ્પદ ટિપ્પણીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. સ્ટેશન ખાતે સુરત ભાજપે ધરણા કર્યા હતા. તેમજ મકાઈ પુલ ખાતે શિંદેનું પૂતળું દહન કરી રોષ ઠાલવી શિંદેના રાજીનામાની માંગ કરી હતી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો બીજેપીનો આ જમાડો કોઈ પ્રસંગ માટે કે ચૂંટણી લડવા માટે એકત્ર નથી થયો, પરંતુ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેએ કરેલા ભગવા આતંકવાદના નિવેદનથી સમગ્ર બીજેપી રાજ્યમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે સુરત શહેરમાં બીજેપી દ્વારા શિંદે રાજીનામું આપે અને સોનિયા ગાંધી દેશની માફી માંગે તેવા બેનર સાથે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં શહેરના મોટા ભાગના સંગઠનો જોડાઈ શિંદેનો ભારોભાર વિરોધ દર્શાવ્યો હતો. સુશીલ કુમાર શિંદે આ દેશના હિન્દુ સંગઠનને, હિન્દુ સમાજને એકત્ર કરીને તમામ સમાજના ભાઈઓ બહેનો સૌ ખભે ખભો મિલાવી અને સમગ્ર રાજ્યનું, સમગ્ર દેશનું નિર્માણ કરવા માટે હિન્દુ સમાજ એક થાય એ વાત કરનારા રાષ્ટ્રીય સ્વયં સંઘના જવાબદાર પદાધિકારીઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. આ સુશીલ શિંદેને આપણે પૂછી શકીએ કે આ તમે પણ એક હિન્દુના દીકરા છો, પરંતુ તમારા સંસ્કારો, તમારું રહેવાનું એક કોંગ્રેસના લોકો ભેગું છે, જેની વચ્ચે નાના મોટા આતંકવાદીઓ છે. એવો એક આતંકવાદી અમારા સુરતમાં મોહમ્મદ સુરતી પણ આજે જેલમાં છે. આ સંસ્કારોવાળા તમે તમારી આંખે માત્ર હિન્દુ સમાજને આતંકવાદી ગણવાના બદલામાં હું એમ કહું કે જે આતંકવાદી છે એના ઉપર કડક પગલાં લેવા જોઈએ. આતંકવાદી હોય, તમારી પાસે આધાર હોય તો પકડીને જેલમાં પૂરો. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરેલા નિવેદનથી બીજેપી અને આરએસએસ સહિત અનેક સંગઠનો ભડકી ઉઠ્યા હતા. કોંગ્રેસની બેઠકમાં શિંદેએ સીધો પ્રહાર કરી ભગવા આતંક દેશમાં ચાલી રહ્યો હોવાનું જણાવીને વિવાદ સર્જ્યો હતો. ત્યારે સાંભળીએ શિંદેના વિવાદાસ્પદ નિવેદન. लाने का प्रयास कर रहे हैं, माइनॉरिटी पर कई वक्त इनजस्टिस भी होता है, वो भी देखा जा रहे हैं. इन्फिल्ट्रेशन के बारे में बात कर रहे हैं, लेकिन अभी बीच में ही हमारे पास ये रिपोर्ट आ गई है इन्वेस्टिगेशन में, ये भारतीय जनता पार्टी हो या आरएसएस के हो, उनके जो ट्रेनिंग कैंप है वो हिंदू टेररिज्म बढ़ाने का काम देख रहे हैं. इस पर भी हमारी बड़ी कड़ी नजर है. समझौता एक्सप्रेस, मक्का मस्जिद की बात, स्पोर्ट, मालेगांव का स्पोर्ट, इसमें अभी सब दिख पड़ रहा है, एक एक दिख पड़ रहा है कि वहां जाके बॉम्ब प्लांट करना और ताकि ये माइनॉरिटी के लोगों ने किया है इस प्रकार का बताना, इसके लिए भी हमें बहुत सतर्क रहेगा. આ ધરણા કાર્યક્રમમાં બીજેપીના અનેક નેતાઓ, પદાધિકારીઓ અને સાંસદો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ જ્યાં હોય છે ત્યાં જ આતંકવાદીઓ ફરતા હોય છે અને કોંગ્રેસીઓ જ આતંકવાદીઓને પોષતા હોય છે તેવું બીજેપી પ્રમુખ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. અંદર સિરિયલ બ્લાસ્ટ હોય, સરહદ પરની વાતો હોય, કાશ્મીરની વાતો હોય, તમે જ્યારે હોય ત્યારે જોવ છો કોણ આરોપીમાં પકડાય છે, આ લોકોને બચાવવા માટે કોણ પ્રયત્ન કરે છે. અરે કસાબને ફાંસી આપી અમે ત્યારે પણ કીધું છે બરાબર, પણ હેડલીને હિન્દુસ્તાન લાવો, ખબર પડે એની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે. કોંગ્રેસ ક્યારેય કામ કરતી નથી. હું એમ કહીશ કે આ દેશમાં આતંકી પ્રવૃત્તિ જ્યારે જ્યારે થઈ ત્યારે ત્યારે જે લોકોને પકડવામાં આવ્યા તેને કોંગ્રેસે કેમ છાવર્યા. અફઝલ ગુરુ એનું ઉદાહરણ જો, અનેક ઉદાહરણ જો. હાઈકોર્ટે ફાંસી આપી, નામદાર સુપ્રીમ કોર્ટે ફાંસી આપી, અને આ દેશનું સર્વોચ્ચ લોકશાહીનું પ્રતીક સંસદની અંદરનો હુમલો, આ હુમલાની પાછળના ષડયંત્રીકારોને આજે પણ એને ફાંસીની સજા આપતી નથી. કોંગ્રેસ બેવડા માપદંડ અપનાવે છે. એક તરફ મુસ્લિમ જે આ દેશની અંદર પકડાયા છે એને છાવરવાનું કામ કરે છે, એ આતંકી પ્રવૃત્તિ જોડે પકડાયા છે છતાં છાવરવાનું કામ કરે છે, એને ફાંસી આપવાનું કામ કરતી નથી. અને ઉલટા બીજી તરફ ષડયંત્ર રચીને આ પ્રકારના શબ્દ પ્રયોગ આક્ષેપ કરીને આ દેશના કરોડો હિન્દુ જનતાનું અપમાન કરી રહી છે. ઉપરાંત હિન્દુ મિલન મંદિરના અમરીશા નંદજીએ પણ
આ નિવેદનને ભારે આક્રોશ સાથે વખોડી કાઢ્યું હતું. સમગ્ર દેશને નીચું જોવું પડે એવા નિવેદનો કર્યા છે, ત્યારે મને લાગે છે કે આ ગૃહમંત્રીનું મગજ સંતુલન ખોઈ બેઠું છે. આ ઉપરાંત મકાઈ પુલ ખાતે બીજેપી કાર્યકર્તાઓએ શિંદેના પુતળાનું દહન કર્યું હતું. સૂત્રોચ્ચાર સાથે સુશીલ કુમાર શિંદેનું પુતળા દહન કરી બીજેપી કાર્યકરોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વાતની જાણ અઠવા પોલીસને થતાં જ અઠવા પોલીસ સ્થળ પર પહોંચી જઈ 10 થી 12 કાર્યકર્તાઓની અટક કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે શું આવા નિવેદનો 2014ની લોકસભાની ચૂંટણીને લઈને થઈ રહ્યા છે કે પછી રાજકારણ માટે. કેમેરામેન નિકુંજ પંડ્યા અને જયેશ પરમાર સાથે મનીષા આહિરનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. શહેરમાં રોજે રોજ જુગારીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાતા રહે છે, જેમાં બુધવારે કતારગામ પોલીસના હાથે જાહેર સ્થળ પર જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કતારગામ પોલીસને બુધવારની બપોરે બાતમી મળી હતી કે કતારગામના કુબેર પાર્કની વાડીની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપા વડે પૈસાની હરાજીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે મનોજ સાઢીસ, રમેશ પટેલ, વિજય સુવા, ભરત પીપળિયા, હરેશ બોદરા, શૈલેષ પ્રજાપતિ, રાજેન્દ્ર ગઠિયા, યોગેન્દ્ર બાકીબારાને રંગે હાથે ઝડપી તેમની પાસેથી રોકડ 1230 અને 7 નંગ મોબાઈલ મળી કુલ 32,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કાપોદ્રાની 14 વર્ષની કિશોરી પર બળાત્કાર, અજાણ્યા આધેડે ફોસલાવી તરુણીને ખેતરમાં લઈ કર્યું કુકર્મ, કિશોરીની હત્યાની કરી હતી કોશિશ. કિશોરીના બળાત્કારની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. બાળકો, મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, વિરોધ કરી ચક્કાજામ કર્યો. સુરત જિલ્લામાં કોંગ્રેસનું રહ્યું સહ્યું એક નાક પણ કપાયું. માંડવી તાલુકા પંચાયતની કારોબારી સમિતિની વિશ્વાસની દરખાસ્તમાં સભ્યોએ છોડ્યો કોંગ્રેસનો સાથ. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના ભગવા આતંકવાદના નિવેદન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન. સુરત શહેર જિલ્લામાં શિંદેનું પૂતળું બાળ્યું તો ધરણા કરી શિંદેના રાજીનામાની માંગ. અને નવજીવન મોટર્સના મેનેજરની 1 કરોડની ઉચાપત, ગ્રાહક કંપનીને બોગસ ચલણો પકડાવી કરી ઠગાઈ, ઠગ મેનેજર ફરાર. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.